हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ વિશે ચર્ચાની શરૂઆત કરેલ હતી, જેની અંદર આપણે બે રીતે જે તત્વોનું વર્ગીકરણ બે વ્યક્તિઓ દ્વારા જે તત્વોનું વર્ગીકરણ થયેલું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આ વર્ગીકરણ એટલે તો કે ડોબ્રેનરની ત્રિપુટી અને આપણે ન્યુલેન્ડનું અષ્ટક, આ બે વિષયનો અભ્યાસ કર્યો છે, બરાબર। હવે ડોબ્રેનરનું જે ત્રિપુટી હતી તે અસ્વીકાર્ય બન્યા બાદ ન્યુલેન્ડનું અષ્ટક ન્યુલેન્ડે તૈયાર કર્યું। આ અષ્ટક અસ્વીકાર્ય થયા બાદ ઇતિહાસની જો વાત કરી તો ત્યારે સમય એવો છે કે લગભગ 63 જેટલા તત્વોની શોધ થઈ ચૂકી હતી અને આ તત્વોને હજી સુધી વ્યવસ્થિત રીતે ગોઠવવાના પ્રયત્નો સફળ થયા ન હતા। અને આપણે જાણીએ છીએ કે જે અગાઉના બે પ્રયત્ન હતા ડોબ્રેનર અને ન્યુલેન્ડના, એ પરમાણ્વીય દળને આધારે તત્વોને ગોઠવવાનો પ્રયત્ન થયેલો હતો। હવે એક નવા વ્યક્તિની એન્ટ્રી થાય છે। આ નવા વ્યક્તિ એટલે મેન્ડેલીફ। મેન્ડેલીફે પોતાના સમયમાં જાણીતા 63 તત્વોનું વર્ગીકરણ કરવાનો ખૂબ જ વ્યવસ્થિત અને સ્વીકાર્ય પ્રયત્ન કર્યો હતો। મેન્ડેલીફનું જે આવર્ત કોષ્ટક છે અથવા મેન્ડેલીફે જે તત્વોની ગોઠવણી કરી, આવર્ત કોષ્ટકની અંદર શું છે તો કે તત્વોની ગોઠવણી છે, બરાબર। મેન્ડેલીફે જે તત્વોની ગોઠવણી કરી એ ગોઠવણી વિદ્યાર્થી મિત્રો ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટકની જેમ અસ્વીકાર્ય થઈ નહીં, પરંતુ તેને સ્વીકારવામાં આવી, કારણ કે તે એકદમ સચોટ પ્રયત્ન હતો। તો શરૂઆત કરીએ। ધોરણ 10મું વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર આપણું છે 5। તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ। જેની અંદર આપણે ડોબ્રેનરની ત્રિપુટી અને ન્યુલેન્ડના અષ્ટક વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે। હવે આપણે એક નવા વર્ગીકરણ વિશે શીખવા માટે જઈ રહ્યા છીએ, જે છે મેન્ડેલીફનું વર્ગીકરણ। અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખશું કે મેન્ડેલીફનું વર્ગીકરણ જે છે એને સમજવા માટે તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક આપેલ હશે। તો આ આવર્ત કોષ્ટક છે એ આપણે ક્યાંય યાદ રાખવાનું નથી, ક્યાંય પૂછાશે નહીં કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક લખો એમ, પણ મેન્ડેલીફે કઈ રીતે તત્વોને ગોઠવ્યા, કઈ રીતે એમનું વર્ગીકરણ કર્યું, એ જો સરળતાથી શીખવું હોય
તો આવર્ત કોષ્ટક તમારી સામે તમારે રાખવું પડશે. એટલે આ વિડીયો જુઓ ત્યારે ખાસ પાઠ્યપુસ્તક સાથે રાખી એમાં મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે આ આવર્ત કોષ્ટક તમે ખાસ ધ્યાને લેશો, બરાબર? કારણ કે એ આવર્ત કોષ્ટક ઘણું મોટું છે એટલે હું એને અહીંયા બોર્ડ ઉપર બનાવતો નથી. તો શરૂઆત કરીએ મેન્ડેલિફના વર્ગીકરણની. તો ન્યુલેન્ડના જે અષ્ટકનો નિયમ હતો તેનો અસ્વીકાર થયા બાદ, એટલે કે તે સ્વીકૃત ન બન્યા બાદ તત્વોના વર્ગીકરણ માટેનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન મેન્ડેલિફે કરેલો. મેન્ડેલિફે શું પ્રયત્ન કરેલો છે, શેના આધારે પ્રયત્ન કરેલો છે, તેના વિશેની જાણકારી આપણે આપણા આજના લેક્ચરની અંદર મેળવવાના છીએ, બરાબર? તો મેન્ડેલિફે તત્વોના ગુણધર્મ, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોના આધારે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેન્ડેલિફે તત્વોને વર્ગીકૃત કરવા તેમના એટલે કે તત્વોના પરમાણ્વીય દળ ઉપરાંત તો અગાઉના બંને સિદ્ધાંતની અંદર અથવા બંને વર્ગીકરણની અંદર પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને વર્ગીકરણ કરેલું હતું. પણ મેન્ડેલિફ શું કરે છે, પરમાણ્વીય દળ ઉપરાંત અન્ય પેરામીટર એટલે કે અન્ય બાબતો છે એમને પણ ધ્યાનમાં લે છે. કઈ બાબતોને ધ્યાનમાં લે છે? તો કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ને ધ્યાનમાં લીધા. જુઓ, મેન્ડેલિફે શું કર્યું હતું કે તેઓ જાણે છે કે તત્વોનું વર્ગીકરણ કરવા માટે પરમાણ્વીય દળ જે છે એ તો ઉપયોગી સાબિત થવાનું જ છે, બરાબર? પણ સાથે સાથે માત્ર પરમાણ્વીય દળ જ નહીં, તેમણે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને પણ પરમાણ્વીય દળની સાથે જોડ્યા, જેથી અગાઉના વર્ગીકરણની જેમ એનું વર્ગીકરણ પણ અસ્વીકૃત થાય નહીં. એટલે મેન્ડેલિફનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ શેના આધારે આવશે? તો કે પરમાણ્વીય દળ ઉપરાંત તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે. કઈ રીતે એ આપણે આગળ જોઈશું. પણ મેન્ડેલિફે કેટલા તત્વોને તેમના આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા હતા એના વિશેની વાત કરીએ તો મેન્ડેલિફે તેમના સમયમાં જાણીતા 63 તત્વોનું વર્ગીકરણ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જે ન્યુલેન્ડ છે એના સમયમાં અથવા તો એમણે જે તત્વોને ગોઠવ્યા હતા એ 56 તત્વ હતા, 56. પછી તમે જોઈ શકો છો અહીંયા 7 નવા તત્વની શોધ થઈ ગઈ. જ્યાં સુધીમાં મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકને બનાવવાનો આરંભ કર્યો ત્યાં સુધીમાં 7 નવા તત્વની શોધ થઈ ગઈ હતી. એટલે મેન્ડેલિફે એમના સમયમાં જાણીતા 63 જેટલા તત્વોને ગોઠવવા માટેના પ્રયત્નની શરૂઆત કરી હતી, બરાબર? તો મેન્ડેલિફે
આ તત્વોને કઈ રીતે ગોઠવવાની શરૂઆત કરી? તો કે એમણે રાસાયણિક ગુણધર્મોને આધારે જે ગોઠવણ થતી હતી એ રાસાયણિક ગુણધર્મોને આધારે ગોઠવણ કરવા માટે શું ધ્યાનમાં લીધું? તો કે એમણે ધ્યાનમાં લીધું તત્વના હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે બનતા સંયોજનો. તેમણે તત્વના હાઇડ્રોજન સાથે કોઈ તત્વ સંયોજન બનાવે તો એને હાઇડ્રાઇડ કહેવાય, બરાબર? અને ઓક્સિજન સાથે કોઈ તત્વ સંયોજન બનાવે તો એને ઓક્સાઇડ કહેવાય. તેમણે તત્વના હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે બનતા સંયોજનોને ધ્યાનમાં લીધા. તો તમને પ્રશ્ન થાય કદાચ કે સર શા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે બનતા સંયોજનોને ધ્યાનમાં લીધા? બીજા ઘણા બધા તત્વ છે, એમની સાથે બનતા સંયોજનોને ધ્યાનમાં લેવા જોઈએ ને. તો આ હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ બંને તત્વો સક્રિય તત્વો છે, બરાબર? એટલે કે ઝડપથી અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. એટલા માટે મેન્ડેલીફે હાઇડ્રોજન અને ઓક્સિજન જે તત્વો છે એ વધારે સક્રિય હોવાથી તેમના સાથે જે અન્ય તત્વ સંયોજનો બનાવે છે એ સંયોજનોને એમણે ધ્યાનમાં લીધા, બરાબર? હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી કોઈ તત્વ સંયોજન બનાવે તો એ હાઇડ્રાઇડ કહેવાય, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોઈ તત્વ સંયોજન બનાવે તો એને કહેવાય ઓક્સાઇડ. ફોર એક્ઝામ્પલ, આપણે એક ઉદાહરણ લઈ લઈએ જેથી તમને વિશેષ ખ્યાલ આવશે. કાર્બન છે, ઉદાહરણ માટે છે, યાદ નથી રાખવાનું. કાર્બન છે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો CH4 મિથેન બને, બરાબર? તો કાર્બનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થવાથી મિથેન બન્યો. તો મિથેન શું છે? તો કે એને તમે શું કહી શકો? તો કે કાર્બનનો હાઇડ્રાઇડ. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજનો તૈયાર થાય એને કહેવાય હાઇડ્રાઇડ. તમે ધાતુઓ અને અધાતુઓ પ્રકરણમાં આ શીખ્યા છો કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના હાઇડ્રાઇડનું નિર્માણ થાય છે, બરાબર ને? તો કાર્બનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો CH4 એટલે કે મિથેન બને છે, તો એ કાર્બનનો હાઇડ્રાઇડ કહેવાય. ફોર એક્ઝામ્પલ, બીજું એક ઉદાહરણ લઈએ કે સોડિયમ ધાતુ છે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થવાને લીધે સોડિયમ હાઇડ્રાઇડ બને છે, તો એ સોડિયમનો હાઇડ્રેટ થઈ ગયો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ એટલે. આવી જ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ઓક્સાઇડ બને. આપણે સોડિયમ ધાતુનું ઉદાહરણ લઈએ કે સોડિયમ ધાતુ છે Na, જો આની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ ઓક્સાઇડ Na2O બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે Na2O છે એ ગણાશે સોડિયમનો ઓક્સાઇડ, બરાબર? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઇડ્રાઇડ શું છે, ઓક્સાઇડ શું છે. કોઈ તત્વ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવે તો હાઇડ્રાઇડ બને, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોઈ સંયોજનનું નિર્માણ કરે તો ઓક્સાઇડ બનતા હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રાસાયણિક ગુણધર્મનો ઉપયોગ થયો. મેન્ડેલીફે રાસાયણિક ગુણધર્મનો ઉપયોગ તત્વોનું વર્ગીકરણ કરવા માટે કરેલો. કઈ રીતે વર્ગીકરણ કરવા માટે ઉપયોગ કરેલો? તો કે એમણે તત્વ દ્વારા જે ઓક્સાઇડ અને હાઇડ્રેટનું નિર્માણ થાય છે, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજનો બને છે
એમણે આ સંયોજનોને ધ્યાનમાં લીધા હતા. હવે આગળ તો કે એમણે તત્વોને કઈ રીતે ગોઠવ્યા? તો તત્વોને ગોઠવવા માટે મેન્ડેલીફે જે તે સમયે 63 કાર્ડ લીધા હતા. કારણ કે હાલમાં કેટલા તત્વો હાજર છે? તો કે હાલમાં તત્વોની સંખ્યા છે 63. એટલે એમને 63 કાર્ડ લીધા અને એના ઉપર દરેક તત્વ છે એના વિશેની માહિતી લખી. મેન્ડેલીફે 63 કાર્ડ લઈ તેમના પર દરેક તત્વ વિશેની માહિતી લખી. શું માહિતી લખી છે એના વિશે હું તમને હમણાં સમજાવીશ. કઈ રીતે કાર્ડ તૈયાર કર્યું છે એના વિશે પણ માહિતી આપીશ. આપણે હાલમાં મેન્ડેલીફે તત્વોનું વર્ગીકરણ કરવા માટે જે પ્રોસેસ કરેલ હતી ને એના વિશે જાણકારી મેળવીએ છીએ કે મેન્ડેલીફે 63 કાર્ડ લીધા એના ઉપર દરેક તત્વ વિશેની માહિતી લખી. કેવું કાર્ડ તૈયાર કર્યું હતું એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. માહિતી લખી અને આ કાર્ડને દિવાલ પર ટીંગાડ્યા. ત્રેસઠ કાર્ડ લીધા, દરેક ઉપર તત્વ વિશેની માહિતી લખી અને આ માહિતીને અથવા માહિતી લખેલા કાર્ડને એમને દિવાલ ઉપર ટાંગી દીધા. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ લઈએ કે કયા પ્રકારનું કાર્ડ તૈયાર કર્યું હતું. ફોર એક્ઝામ્પલ, આ એક કાર્ડ છે, બરાબર? તો આ કાર્ડ લીધું. હવે એમણે આ કાર્ડના ખૂણે તત્વનું નામ લખી નાખ્યું, સંજ્ઞા લખી કે આ હાઇડ્રોજન. તો આ કાર્ડ કોનું છે? તો કે હાઇડ્રોજનનું છે, બરાબર? હવે આગળ તો કે હાઇડ્રોજન વિશેની શું માહિતી લખશો? અહીંયા હાઇડ્રોજન વિશે તમે શું લખશો? તો હવે જો તમને અહીંયા લખેલા જે પોઈન્ટ્સ છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હોય તો તમે કહી શકવા જોઈએ કે કાર્ડ ઉપર શું માહિતી લખાશે, બરાબર? જો છતાં પણ હજી ન ખ્યાલ આવેલો હોય તો આપણે કાર્ડ ઉપર માહિતી લખશું તો સાથે સાથે તમારા પોઈન્ટ્સ પણ ક્લિયર થતા જશે, બરાબર? તો હાઇડ્રોજનનું કાર્ડ લીધું. હવે તો કે હાઇડ્રોજનનું શું લખશે અહીંયા? તો કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ લખશે, પરમાણવીય દળ. કાર્ડ ઉપર લખ્યું કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ છે એ 1 છે. ઉપરાંત આ ચાલો પરમાણવીય દળ થઈ ગયું. હજી શેનો સહારો લીધો છે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો. તો ભૌતિક ગુણધર્મોનો કઈ રીતે સહારો લીધો છે એની અહીંયા કોઈ ખાસ વાત નથી કરેલી, કાર્ડ ઉપર એની માહિતી પણ લખેલી નથી. પણ રાસાયણિક ગુણધર્મ વિશે લખીશું. કેવો રાસાયણિક ગુણધર્મ લખવાનો? કાંઈ ખબર ન પડી. શું લખવાનું કાર્ડ ઉપર? તો કાર્ડ ઉપર લખવાનું આ થશે કે જે તત્વ તમે લખ્યું છે કાર્ડ ઉપર એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા લખવાની અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખવાની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો હાઇડ્રોજન જ છે, એની હાઇડ્રોજન સાથેની કોઈ પ્રક્રિયા લખવાની ન થાય. તો હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની એમને પ્રક્રિયા લખી કે H2+O2 પ્રક્રિયા થતા બને છે H2O. ચાલો, આ થઈ ગયું હાઇડ્રોજનનું કાર્ડ તૈયાર. આવી રીતે એમણે બીજું કાર્ડ તૈયાર કર્યું. આવા તો 63 કાર્ડ તૈયાર કર્યા હતા એમને, અને પછી એને દિવાલ ઉપર ટાંગી દીધા કારણ કે એમને ગોઠવવા હતા બધા. હવે ફોર એક્ઝામ્પલ એમણે કાર્ડ 63 તૈયાર કર્યા હતા. આપણે તો ઉદાહરણ લઈએ છીએ કે સોડિયમનું કાર્ડ તૈયાર કર્યું. તો સોડિયમનું પરમાણવીય દળ લખશે કારણ કે પરમાણવીય દળને આધારે તેને વર્ગીકરણ કરવાનું હતું, બરાબર ને?
તો સોડિયમનું પરમાણ્વીય દળ એ સમયે જાણીતું જ હતું કે 23 છે. પછી હવે શું કરવાનું? હજી એને ખાલી પરમાણ્વીય દળને આધારે તત્વો નથી ગોઠવવા, કારણ કે એને ખબર હતી કે આ પ્રયત્ન કરવામાં ડોબ્રેનર અને ન્યુલેન્ડ બંને આ જ પ્રયત્ન કર્યો હતો, પરમાણ્વીય દળને આધારે તત્વોને ગોઠવ્યા હતા. એમની ગોઠવણી સ્વીકૃત થઈ નથી. એટલે એણે શું કર્યું? તો કે પરમાણ્વીય દળ ઉપરાંત રાસાયણિક ગુણધર્મોનો અને ભૌતિક ગુણધર્મોનો પણ સહારો લીધો. ભૌતિક ગુણધર્મ કયો છે? તો કે ભૌતિક ગુણધર્મ અહીંયા એક છે. પરમાણ્વીય દળ જે છે એ શું છે? ભૌતિક ગુણધર્મ. હવે રાસાયણિક ગુણધર્મ તો ઘણા બધા હોઈ શકે. તમે ધાતુઓ અને અધાતુઓમાં અભ્યાસ કર્યો છે રાસાયણિક ગુણધર્મનો. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા, ધાતુની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા, ધાતુની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા, ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. તો રાસાયણિક ગુણધર્મ તો તત્વોના ઘણા બધા હોઈ શકે. એમાંથી મેન્ડેલીફ પોતે સિલેક્ટિવ થઈ ગયા હતા કે કયા ગુણધર્મો ધ્યાનમાં લેવાના? તો કે ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, તત્વની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા અને તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર? તો અહીંયા સોડિયમનો હાઇડ્રાઇડ તૈયાર થાય એના વિશે, એટલે કે સોડિયમની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા લખી કે સોડિયમની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય તો બને છે સોડિયમ હાઇડ્રાઇડ, NaH. સોડિયમ એટલે Na, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા તો +H2 તૈયાર થાય છે NaH, એટલે કે સોડિયમ હાઇડ્રાઇડ. સોડિયમની તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, તો સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનશે Na2O, સોડિયમ ઓક્સાઇડ. તો સોડિયમ પ્લસ O2 એટલે કે ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે Na2O એટલે કે સોડિયમ ઓક્સાઇડ. બરાબર? તો આ રીતે એમણે કુલ 63 કાર્ડ તૈયાર કર્યા. તો તમને પ્રશ્ન થાય સર આ રીતે 63, ચાલો 63 કાર્ડ આ રીતે તૈયાર થઈ ગયા છે, આને ગોઠવવાના છે કઈ રીતે? તો આને ગોઠવવા માટે અહીંયા મેન્ડેલીફે આ સંયોજનો જોયા. હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને જે સંયોજનો બને છે એ સંયોજનો ઉપર એમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન? જ ફરીથી કહી દઉં, હાઇડ્રોજન અને ઓક્સિજન સક્રિય તત્વો છે, તે અનેક તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. તેથી તેમણે હાઇડ્રોજન અને ઓક્સિજન ધ્યાનમાં લીધા હતા. બરાબર? તો શું ધ્યાનમાં લીધું? જુઓ અહીંયા સોડિયમનો ઓક્સાઇડ છે શું છે? Na2O. આવી જ રીતે હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે H2O. તો તેમણે આ રીતે તત્વ માટે એક સંજ્ઞા લઈ લીધી R. તેનો ઓક્સાઇડ કેવો બને છે એ લખ્યું કે ફોર એક્ઝામ્પલ કોઈ તત્વ છે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ આવે MgO. બરાબર ને? કેલ્શિયમ છે તો કેલ્શિયમનો ઓક્સાઇડ આવે CaO. પછી ઘણા બધા ઓક્સાઇડ આ પ્રકારના હતા R2O. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનનો ઓક્સાઇડ H2O, સોડિયમનો ઓક્સાઇડ Na2O. ઘણા બધા ઓક્સાઇડ છે એ આ પ્રકારના હતા RO2. ફોર એક્ઝામ્પલ કાર્બનનો ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. માત્ર ઓક્સાઇડ જ નહીં, એમણે હાઇડ્રાઇડ પણ ધ્યાનમાં લીધેલા. ફોર એક્ઝામ્પલ ઘણા બધા તત્વો છે એનો હાઇડ્રાઇડ હોય છે RH4. R ની જગ્યાએ કાર્બન લખો ને તો કાર્બનનો હાઇડ્રાઇડ આવે CH4. બરાબર? તો આ રીતે એમણે
જેના ઓક્સાઇડ સરખા હતા કે પછી જેના હાઇડ્રાઇડ સરખા હતા એવા કાર્ડને એક ગ્રુપમાં રાખી દીધા. ફોર એક્ઝામ્પલ H2O, Na2O બેના ઓક્સાઇડ સરખા છે તો એનું એક ગ્રુપ. પછી RO તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ આ બધાના ઓક્સાઇડ સરખા છે તો જેના ઓક્સાઇડ સરખા હોય એને ભેગા કર્યા, જેના હાઇડ્રાઇડ સરખા હોય એને પણ ભેગા કરી નાખ્યા. પેલા 63 કાર્ડ અલગ હતા, બરાબર. પછી એમણે શું કર્યું તો કે કાર્ડને ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સ્વરૂપમાં એકઠા કરી નાખ્યા, બરાબર. તો આવું કરવાથી શું થયું તો કે આવું કરવાથી તત્વોની ગોઠવણી શરૂ થઈ ગઈ. અને બીજું એ કે તત્વોની ગોઠવણી પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં શરૂ થઈ. તત્વોની ગોઠવણી ખાલી એમને જ શરૂ ન થાય, પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી શરૂ થઈ શકી. કઈ રીતે તો કે તમે હમણાં જ જોયું કે સોડિયમ છે એનો ઓક્સાઇડ Na2O છે અને હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે H2O. અચ્છા, તો આ બે માંથી પેલા કોને રાખવું તો કે હાઇડ્રોજનનું દળ ઓછું છે એટલે હાઇડ્રોજનને પહેલા રાખવાનું, સોડિયમનું દળ વધારે છે તો સોડિયમને હાઇડ્રોજન પહેલા નહીં, એના પછી એટલે કે એની નીચે. તો આ રીતે તત્વો છે એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાની એમણે શરૂઆત કરી. પણ ખાલી પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં નહીં, એને હાઇડ્રોજન અને સોડિયમ બેયને ભેગા શા માટે રાખ્યા? કારણ કે બંનેના ઓક્સાઇડ સમાન હતા, બરાબર. એટલા માટે એને હાઇડ્રોજન ને સોડિયમના કાર્ડને ભેગા કર્યા હતા. પછી હાઇડ્રોજન ને સોડિયમના કાર્ડને ભેગા કર્યા પછી પહેલા કોને રાખવું, હાઇડ્રોજનને રાખવું કે સોડિયમને રાખવું? તો કે પહેલા હાઇડ્રોજન, કારણ કે એનું દળ ઓછું છે અને સોડિયમનું દળ વધારે છે. આ કાર્ડની ગોઠવણી ગુણધર્મ અને પરમાણ્વીય દળના આધારે કરવા લાગ્યા. તમને જેટલું પણ હમણાં કાર્ડ ઉપરથી સમજાવ્યું એ વાક્ય આ જ દર્શાવે છે કે કાર્ડ 63 લખાઈ ગયા છે. ત્યાર પછી એમણે શું કર્યું તો કે આ કાર્ડની ગોઠવણી માત્ર પરમાણ્વીય દળના આધારે નહીં પણ પરમાણ્વીય દળ અને ગુણધર્મના આધારે કરવા લાગ્યા. જેથી તત્વો વર્ગીકૃત થતા ગયા અને આવર્ત કોષ્ટક એટલે કે તત્વોની ગોઠવણીનું કોષ્ટક જેથી શું થયું તો કે જેથી તત્વો વર્ગીકૃત થવા લાગ્યા એટલે કે જે તત્વોને જ્યાં સ્થાન મળતું હતું ત્યાં એ તત્વો ગોઠવાવા લાગ્યા અને આ રીતે આવર્ત કોષ્ટક એટલે કે તત્વોની ગોઠવણીનું કોષ્ટક છે તૈયાર થવા લાગ્યું. અને અહીંયા ખાસ એક મહત્વની બાબત કે તત્વો એમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાયા હતા, બરાબર. અહીં તત્વો તેમના પરમાણ્વીય દળના
ચડતા ક્રમમાં ગોઠવાયા હતા. અહીંયા મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે જે કઈ મથામણ કરેલી હતી એ મથામણ આપણે વ્યવસ્થિત રીતે ટૂંકમાં લખેલી છે. બરાબર? તો આટલું થઈ ગયા બાદ જેવી રીતે ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ હતો, ન્યુલેનનો અષ્ટકનો નિયમ હતો, એમ મેન્ડેલીફે જ્યારે તત્વોને ગોઠવ્યા ત્યારે એના આધારે પણ એક નિયમ જોવા મળ્યો જે કહેવાય છે મેન્ડેલીફનો આવર્ત નિયમ. અને એ નિયમ છે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. તો અહીંયા આવર્તનીય વિધેયનો શું મતલબ થાય? આવર્તનીય વિધેય એટલે શું? આવર્તનીય વિધેય એટલે કોઈ પણ એવું વિધેય કે જે કંઈક ચોક્કસ રીતે બદલાતું જતું હોય. આ વાક્યને જો સમજીએ તો આ વાક્ય એવું કહેવા માંગે છે કે તત્વોના ગુણધર્મો જે છે એ તત્વોનું જે પરમાણ્વીય દળ છે તેના આધારે બદલાતા હોય છે. તત્વના પરમાણ્વીય ગુણધર્મો તત્વના પરમાણ્વીય દળને આધારે બદલાતા હોય છે. તો આ જે છે એ મેન્ડેલીફનો આવર્ત નિયમ છે જેને આપણે ખાસ યાદ રાખીશું કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. બરાબર? એટલે કે તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય દળ અનુસાર બદલાતા હોય છે. એટલે કે જેવો તત્વનું પરમાણ્વીય દળ બદલાય એટલે એમનો ગુણધર્મ પણ બદલાતો હોય છે. બરાબર? ઉપરાંત જાણકારીની બાબત અથવા તો નોંધની બાબત કહી દઈએ કે મેન્ડેલીફે જે કોષ્ટક તૈયાર કર્યું હતું એમાં જે ઊભી હરોળ છે એમને સમૂહ અને આડી જે હરોળ હોય એમને આવર્ત આવું નામ આપ્યું. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક છે એ આ પ્રકારનું હતું. તો આ થાય ઊભી હરોળ. જોઈ લેજો ખાસ, આ ઊભી હરોળ કહેવાય જેને મેન્ડેલીફે નામ આપેલું સમૂહ. અને આડી હરોળ આ થશે જેમણે મેન્ડેલીફે નામ આપેલું આવર્ત. તત્વોની ગોઠવણી આ રીતે ખાનાઓમાં જ કરેલી હતી. બરાબર? તો એ ખાનાઓમાં જે ઊભા ખાનાઓનો સમૂહ છે એટલે કે જે ઊભી હરોળ છે એને મેન્ડેલીફે સમૂહ તરીકે ઓળખાવી અને જે આડી હરોળ હતી એને મેન્ડેલીફે આવર્ત તરીકે ઓળખાવી હતી. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની અંદર સમૂહ છે એની સંખ્યા છે 8 અને આવર્તની સંખ્યા છે 6. 8 સમૂહ અને 6 આવર્ત.
આ પણ શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખીશું. મેન્ડેલિફના કોષ્ટકમાં સમૂહની સંખ્યા 8 ને આવર્તની સંખ્યા 6 છે. 8 ઊભી હરોળ છે અને 6 આડી હરોળ છે. આ 8 ઊભી હરોળ અને 6 આડી હરોળ વાળું કોષ્ટક છે એ કેવું દેખાય છે, એમાં તત્વો જે છે એ ક્યાં ગોઠવાયેલા છે, કઈ રીતે ગોઠવાયેલા છે, આ જાણવા માટે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં નજર કરવી પડશે. પાઠ્યપુસ્તકની અંદર તમને સરસ મજાનું કોષ્ટક તૈયાર કરીને આપ્યું છે. અહીંયા એ કોષ્ટક મને પણ યાદ ન હોય, તમારે પણ યાદ રાખવાનું નથી, એટલે કોષ્ટક હું અહીંયા તમને પાઠ્યપુસ્તકમાંથી એ કોષ્ટક હાલમાં જ લેક્ચરમાં શોધી લો અને દરેક વિદ્યાર્થી વિડીયોને પોઝ કરી હવે કોષ્ટક શોધી લીધું હશે, જેનું નામ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. તો હવે દરેક વિદ્યાર્થી વિડીયોને સાંભળશે પણ પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. બરાબર? તો તમને સૌ પ્રથમ ડાબી બાજુથી શરૂઆત કરો એટલે સમૂહ આપેલા છે. સમૂહ એવું લખ્યું છે. સમૂહ છે ને એ 8 ઊભા સમૂહ તમને દેખાશે. રોમન આંકડામાં 1 થી લઈ અને VIII એટલે કે 8 સુધીના નંબર આપેલા છે. એ 8 ઊભી લાઈન છે, એ સમૂહ છે. પછી તમને ઇંગ્લિશ લેટરમાં 6 આડી લાઈન આપેલી છે. 6 આડી લાઈન જે આપેલી છે, હરોળ જે આપેલી છે, આડી હરોળ, એને કહેવાય છે આવર્ત. હવે એ કોષ્ટકમાં તમે જોશો તો તમને એવું જોવા મળશે કે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રો લખ્યા હશે. ફોર એક્ઝામ્પલ કે પેલો જે સમૂહ છે એમાં લખ્યું છે R2O અને RH. તો આ શું સૂચવે છે? તો એવું સૂચવે છે કે પેલા સમૂહમાં જેટલા તત્વો છે એના જો તમે હાઇડ્રાઇડ બનાવો તો એ RH પ્રકારના હોય. દાખલા તરીકે પેલું તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો હાઇડ્રાઇડ તો કાંઈ લખવાનું નહીં થાય, પણ બીજું લિથિયમ છે. જો હાઇડ્રોજનની નીચે તો લિથિયમનો હાઇડ્રાઇડ આ રીતે આવે LiH. એની નીચે સોડિયમ છે તો સોડિયમનો હાઇડ્રાઇડ આવે NaH. બરાબર? પછી સોડિયમની નીચે પોટેશિયમ છે તો પોટેશિયમનો હાઇડ્રાઇડ આવશે KH. પોટેશિયમની નીચે છે રૂબિડિયમ અને સીઝિયમ, તો એના હાઇડ્રાઇડ પણ પાછળ H લગાડી દો એટલે થઈ જશે. પછી ઓક્સાઇડ આપેલા છે R2O. એ ઊભી લાઈનમાં જેટલા પણ તત્વો છે ને વિદ્યાર્થી મિત્રો, એ તત્વોના ઓક્સાઇડ R2O પ્રકારના હોય. એટલે પેલું જ એમાં જુઓ તો હાઇડ્રોજન છે. બરાબર? તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ શું આવશે? તો કે હાઇડ્રોજનનો ઓક્સાઇડ આવે H2O. હાઇડ્રોજનની નીચે તમે જુઓ તો લિથિયમ છે તો લિથિયમનો ઓક્સાઇડ આવશે Li2O. લિથિયમની નીચે સોડિયમ છે તો સોડિયમનો ઓક્સાઇડ આવે Na2O. એટલે જ્યાં તમને R આપેલ છે એ R ની અંદર તમે તમારો જે સંપૂર્ણ સમૂહ છે ને એમાંથી કોઈ પણ તત્વનું નામ લખી નાખવાનું, R નહીં લખવાનું. સંખ્યા જે આપી એને એમ નમ રહેવા દેવાની. ઓક્સિજન ને હાઇડ્રોજન ને એમ નમ રહેવા દેવાના ને એની સંખ્યા એમ નમ રહેવા દેવાની. તો તમને જે તે તત્વનો ઓક્સાઇડ, જો ઓક્સિજન લાગેલો હોય તો ઓક્સાઇડ, અથવા જે તે તત્વનો હાઇડ્રાઇડ, જો હાઇડ્રોજન લાગેલો હોય તો હાઇડ્રાઇડ. તો જે તે તત્વનો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ છે એનું સૂત્ર પણ મળી જશે. બરાબર? તો એ સંપૂર્ણ જે તમે હાલમાં કોષ્ટક જોઈ રહ્યા છો, આ કોષ્ટક મેન્ડેલિફે તૈયાર કર્યું હતું. કઈ રીતે તૈયાર કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે મેન્ડેલિફે આ કોષ્ટક તૈયાર કરવા માટે અગાઉના
બે નિષ્ફળ જે વર્ગીકરણ હતા એમાંથી બોધપાઠ લીધો. એમણે તત્વોને ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મને આધારે વર્ગીકૃત કર્યા. ભૌતિક ગુણધર્મ કયા? તો કે પરમાણ્વીય દળ. રાસાયણિક ગુણધર્મ તો અનેક હોય, તો રાસાયણિક ગુણધર્મ કયા? તો કે તત્વની ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એટલે કે તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડની મદદ લીધી. પછી 63 કાર્ડમાં એ માહિતી લખી. એ 63 કાર્ડના સમૂહ એટલે કે પછી ગ્રુપ બનાવવા લાગ્યા. એ 63 કાર્ડ જે હતા ને, એ 63 કાર્ડમાંથી એને જોયું કે કોનું કોનું ગ્રુપ થાય એમ છે, તો એને ગ્રુપ મળ્યું. કેવું ગ્રુપ મળ્યું? તો કે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન હારે સોડિયમ આવી શકે, લિથિયમ આવી શકે, પોટેશિયમ આવી શકે, રૂબિડિયમ આવી શકે, સીઝિયમ આવી શકે. તો એ બધા કાર્ડને એને ભેગા કર્યા. હાઇડ્રોજનનું કાર્ડ, લિથિયમનું કાર્ડ, સોડિયમનું કાર્ડ, પોટેશિયમનું કાર્ડ, રૂબિડિયમનું કાર્ડ ને સીઝિયમનું કાર્ડ. એટલે આવી રીતે એમના આવર્ત કોષ્ટકનો સમૂહ તૈયાર થયો. પછી તો કે એ પછી હિલિયમનું કાર્ડ હતું. તો હિલિયમ હારે મેગ્નેશિયમનું કાર્ડ, બેરેલિયમનું કાર્ડ હતું. તો બેરેલિયમ સાથે કોના કાર્ડનું ગ્રુપ બન્યું? તો કે બેરેલિયમ સાથે મેગ્નેશિયમનું, કેલ્શિયમનું, સ્ટ્રોન્શિયમનું અને બેરિયમનું આનું ગ્રુપ બન્યું. આ રીતે એમણે 63 કાર્ડ જે છૂટા છૂટા હતા ને એના ગ્રુપ તૈયાર કરી નાખ્યા. અને ગ્રુપ તૈયાર કરી પછી પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. અને ગ્રુપમાં પાછું એ ધ્યાન રાખ્યું કે હાઇડ્રોજન છે બરાબર, તો એના ગ્રુપમાં લિથિયમ છે, તો હાઇડ્રોજનની નીચે. પછી એના ગ્રુપમાં સોડિયમ પણ છે, તો સોડિયમ લિથિયમની નીચે આવે. એ રીતે એને આખું આ રીતનું બ્લેન્ક કોષ્ટક તૈયાર કરી એમાં એક પછી એક તત્વને તે ગોઠવતા ગયા. અને આ રીતનું આખું વર્ગીકરણ જે હાલમાં તમે પાઠ્યપુસ્તકમાં જોઈ રહ્યા છો એ સંપૂર્ણ વર્ગીકરણ એમને તૈયાર કર્યું. જે વર્ગીકરણની અંદર 8 ઊભા સમૂહ છે બરાબર, અને આવર્ત છે 6. એ કોષ્ટક માત્ર તમારી જાણકારી માટે છે, એને તમારે યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી બરાબર. તો બીજી એક અગત્યની બાબત કે મેન્ડેલિફનો આવર્ત નિયમ શું છે એને તમે વ્યવસ્થિત યાદ રાખી લેશો કે તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય દળને અનુસાર બદલાય છે બરાબર. આ એનો મતલબ છે કે જેમ તત્વનું પરમાણ્વીય દળ બદલાઈ જાય એમ તત્વનો ગુણધર્મ પણ બદલાઈ જાય છે. આવું અવલોકન મેન્ડેલિફે કર્યું અને એને જે કોષ્ટક તૈયાર કર્યું એના આધારે એમનો આ નિયમ આપ્યો એને કે તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય દળ અનુસાર બદલાતા હોય છે બરાબર. તમે તમારા ક્લાસ વર્કની અંદર 2 વર્ગીકરણ લખી ચૂક્યા છો. ત્યારબાદ નવું ટાઇટલ મેન્ડેલિફનું વર્ગીકરણ એ રીતે લખી અને અહીંયા જેટલા પોઈન્ટ્સ લખેલા છે એ પોઈન્ટ્સ ઉપરાંત મેન્ડેલિફનો આવર્ત નિયમ, આ વધારાની 2 નોંધની નીચે માત્ર જાણકારી માટે તમે જે અહીંયા મેં કોષ્ટક તૈયાર કર્યું છે એ પ્રકારનું એક નાનકડું કોષ્ટક તૈયાર કરી અને આ રીતે આડી લાઇનિંગ આપી એને આવર્ત નામ અને ઊભી લાઇનિંગ આપી એને સમૂહ નામ આપી દેજો, જેથી તમને ખ્યાલ આવી જશે કે ઊભી હરોળ એટલે સમૂહ અને આડી હરોળ એટલે આવર્ત. અહીંયા મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કર્યું હતું તેના વિશેની આપણી ચર્ચા પૂર્ણ થાય છે. આ વર્ગીકરણ કેટલા અંશે સફળ નીવડ્યું, કેટલું ઉપયોગી સાબિત થયું એના વિશેની ચર્ચા બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં તમે મેન્ડેલિફનું વર્ગીકરણ છે એ પાઠ્યપુસ્તકમાંથી વ્યવસ્થિત વાંચી તે કોષ્ટકને વ્યવસ્થિત સમજી ઉપરાંત
મેન્ડેલિફનું વર્ગીકરણ તમારા ક્લાસ વર્કમાં લખી રાખજો. આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.